ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બિઝનેસ એકાઉન્ટ સેમ 3 માં કંપનીની સ્થાપના પહેલા અને પછીના નફા વિશે માહિતી મેળવશું, જેમાં વિશિષ્ટ મુદ્દાઓ છે અમુક જે નોટ ડાઉન કરી લેજો જેથી દાખલા ગણવામાં સરળતા રહે। ચલો, એક આવે છે ગાલખાત। એ કોના પ્રમાણમાં જાય તો કે ઉધાર વેચાણ અને કુલ વેચાણના પ્રમાણમાં। ગાલખાત અનામત એ આવે છે નોંધણી પછીમાં। સેલ્સમેનનો પગાર એ આવે છે સમયના। સેલ્સમેનનું કમિશન હોય તો વેચાણના અને ઓડિટ ફી હોય તો સમયના। આ તમારી જે બુકમાં લખેલા છે એ જ મેં નોટ ડાઉન કરેલા છે, તો લખી લેજો તમે પણ, જેથી આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે આપણને યાદ રહે। ક્લિયર? આ વિશિષ્ટ મુદ્દાઓ છે। મુખ્ય કઈ બાબત છે તો કે મુખ્ય બે બાબત છે। બે વસ્તુ તમારે આઈએમપી છે જે તમારે શોધવી જ પડશે કમ્પલસરી। એક આવે છે સમયનું પ્રમાણ અને એક આવે છે વેચાણનું પ્રમાણ। ક્લિયર? હવે જે 90% તમને દાખલામાં આવેલા છે એની મેં માહિતી મેળવી લીધી છે અને લખી રાખી છે, તમે પણ લખી નાખજો। રોકાણ પર વ્યાજ તો કે સમયના પ્રમાણમાં આવશે। શેર ટ્રાન્સફર ફી કમ્પલસરી પછીમાં આવે છે। ડિરેક્ટરની ફી પણ પછીમાં આવે છે। ઘસારો સમયના પ્રમાણમાં। વ્યાજ આવે છે સમયના પ્રમાણમાં। વટાવ અને કસર હોય છે વેચાણના પ્રમાણમાં। જાહેરાત આવે છે વેચાણના પ્રમાણમાં। પ્રાથમિક ખર્ચ આવે છે પછીના પ્રમાણમાં। તાર ટપાલ ખર્ચ આવે છે સમયના પ્રમાણમાં। પરચુરણ ખર્ચ આવે છે સમયના પ્રમાણમાં। વેચાણ પર કમિશન આવે છે વેચાણના પ્રમાણમાં। જાવક માલ ગાડા ભાડું આવે છે વેચાણના પ્રમાણમાં। વીમા પ્રીમિયમ આવે છે સમયના પ્રમાણમાં। વિક્રેતાઓના મુસાફરી ખર્ચ આવે છે વેચાણના પ્રમાણમાં અને સામાન્ય ખર્ચાઓ સમયના પ્રમાણમાં। આ 15 જે છે જે મોસ્ટ આઈએમપી છે, જે તમારા એક્ઝામના રિલેટેડ આવે જ છે, મેં લખીને રાખ્યા છે, તમે પણ લખી નાખજો। હવે જો સ્થિર ખર્ચા હોય તો સમયના પ્રમાણમાં જાય અને અસ્થિર ખર્ચા હોય તો વેચાણના પ્રમાણમાં જાય। ક્લિયર? હવે એનું કોષ્ટક કઈ રીતે બને છે તો કે નોંધણી પહેલા અને નફા પછીનું દર્શાવતું પત્રક, વિગત, ફાળવણીનો આધાર, ફાળવણીનું પ્રમાણ, નોંધણી પહેલા, નોંધણી પછી, ખર્ચા આવક, ખર્ચા આવક। ક્લિયર? સૌપ્રથમ આવકો આવે છે, એક તો આવે છે કાચો નફો અને એક આવે છે અન્ય આવક, બંને લખી નાખવાની હોય છે આવકમાં। ત્યારબાદ ખર્ચાઓ જેટલા આવે અન્ય આવકમાં ગમે એ આવી શકે, રોકાણની આવક આવી શકે, મળેલ ભાડું આવી શકે। ક્લિયર? ખર્ચાઓ જે આપેલા છે બધા લખી નાખીએ। આવકમાંથી ખર્ચા માઇનસ કરીએ એટલે મળે છે ચોખ્ખો નફો। આ તમારું આ રીતનું પત્રક બનશે। અહીંયા જેટલા પણ ખર્ચા બધા આવશે મેં રેન્ડમલી લખેલા છે। ક્લિયર? આ બધું તમે નોટ ડાઉન કરી લેજો જેથી આપણે દાખલામાં સહેલું રહે। હવે આપણે દાખલાની શરૂઆત કરીશું। દાખલા નંબર 11 વિશે માહિતી મેળવીએ। 1 એપ્રિલ 2020 થી રોજ પટેલ બ્રધર્સ ધંધો ખરીદી લેવા 1 ઓગસ્ટ 2020 ના રોજ ખત્રી કંપની લિમિટેડની સ્થાપના કરી। ખત્રી લિમિટેડ તારીખ તેના પ્રથમ હિસાબો 31મી ડિસેમ્બર 2020 ના રોજ સમય માટે તૈયાર કર્યા। એટલે કે આ સમય વિશે ઇન્ફોર્મેશન આપેલી છે, મેં પહેલેથી જ પત્રક બનાવેલું છે જેટલો આપણો ટાઈમ બચે। ચલો, સૌથી પહેલા આપણે ગણતરી કરી નાખીએ સમયના પ્રમાણ માટે। ચલો, સમયના પ્રમાણમાં ક્યારે એણે ધંધો ખરીદ્યો છે? 1 એપ્રિલના। 1 એપ્રિલ 2020 થી। અને સ્થાપના ક્યારે કરે છે? નોંધણી ક્યારે કરાવે છે? 1 ઓગસ્ટના। ક્યારે કરાવે છે? 1 ઓગસ્ટના। તો આનું પહેલા હશે નોંધણી, પહેલાનું હશે નોંધણી વગર એટલે કે 31/7 સુધી। તો અહીંયાથી કઈ તારીખે પૂરું થાય છે? 31મી ડિસેમ્બર। આ તમને સમયનું પ્રમાણ મળી જાય છે। આ તારીખથી આ તારીખ સુધી, સોરી અહીંયા 7 આવશે, 31/3 નહીં। ક્લિયર? આ તારીખથી આ તારીખ સુધી એટલે કે આમાં નોંધણી થયેલી નથી અને અહીંયા નોંધણી થયેલી છે। ચલો ગણતરી કરીએ। ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો। કેટલા મહિના થાય છે? 4, 5, 6 અને 7। કેટલા મહિના આવે છે તમારા? 4। ચલો અહીંયાથી જોઈએ તો કે 8, 9, 10, 11 ને 12 કેટલા આવે છે? 5। તો તમને આ સમયનું પ્રમાણ મળી જાય છે। સમયનું પ્રમાણ કેટલું મળે છે તો કે 4/5। ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણને વેચાણનું પ્રમાણ જોઈએ। ચલો એના માટે ગણતરી જોઈએ। વેચાણની ઇન્ફોર્મેશન ક્યાં આપેલી છે આપણને? સૌથી લાસ્ટમાં આપણને આપેલું છે કુલ વેચાણ 18,60,000નું હતું, જે પૈકી એપ્રિલથી જુલાઈ સુધીના 4 માસનું સરેરાશ વેચાણ બાકીના સમયના સરેરાશ માસિક વેચાણ કરતા ચોથા ભાગનું હતું। શું કીધું છે? ચોથા ભાગનું। વેચાણ પર કાચા નફાનો દર એક સરખો છે। સરેરાશ માસિક વેચાણ એટલે કેટલું થાય? તો ધારો કે એક મહિનાનું, એક માસનું વેચાણ 1 રૂપિયો છે, એક છે ડાયરેક્ટ જ આપણે વેચાણ કરી નાખીએ તો 12 માસનું કેટલું થાય? 12 રૂપિયા થાય। હવે સરેરાશ કાઢવું હોય તો સરેરાશ કઈ રીતે મળે? કે સરેરાશ વેચાણ એટલે કે કુલ વેચાણ
ભાગ્યા કુલ એના મહિના, તો કે 12 ભાગ્યા 12 કેટલા આવશે? 1 રૂપિયો. એક થાય છે. ક્લિયર? આ તમને સરેરાશ વેચાણ. હવે એને શું કીધું ધ્યાનથી વાંચો. જે પૈકી એપ્રિલ થી જુલાઈ લખી નાખીએ આપણે. એપ્રિલ પછી મે, જૂન અને જુલાઈ. પછી ત્યારબાદ કોણ આવે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. શું કીધું છે એને વાંચો. એપ્રિલ થી જુલાઈ સુધીના 4 માસનું સરેરાશ વેચાણ બાકીના સમયના સરેરાશ માસિક વેચાણ કરતા ચોથા ભાગનું, એટલે કે આટલા માસનું જે તમારું વેચાણ છે એ આટલા જેટલા માસ હતા એના કરતા ચોથા ભાગનું હશે. તો આનો માની લો 1 છે બધાનો, તો આનો કેટલો થશે? 1/4, 1/4, 1/4, 1/4. ક્લિયર? આ રીતે તમારું છે. હવે સમય જોઈ લો, કયો નોંધણી પહેલા છે, કયો નોંધણી પછી છે. તો આમાં કઈ અટપટું નથી, ડાયરેક્ટ જ આપણને અહીંયાથી ખબર પડી જાય છે. એવું પણ બની શકે કે જૂન સુધી કીધું હોય તો જુલાઈ આમાં જાય અને 3 મહિનાનું આમાં જાય. એ આપણા મહિના ઉપર ડિપેન્ડ છે. અને નોંધણી પહેલાના કેટલા મહિના? 4 મહિના. તો આ રહ્યા 4 મહિના અને આ રહ્યા 5 મહિના. સરવાળો કરી નાખી 1/4 એટલે ભાગાકાર કરી નાખીએ આપણે. 1/4 0.25 એવા કેટલા છે? 4 એટલે કેટલા થશે? 1. અને આનું કેટલું થશે? 1 2 3 4 5. આનું કેટલું આવે છે? 5. તો તમને વેચાણનું પ્રમાણ મળી ગયું. વેચાણનું પ્રમાણ કેટલું આવે છે? 1/5. સમયનું પ્રમાણ પણ મળી ગયું અને વેચાણનું પ્રમાણ પણ મળી ગયું. ક્લિયર? જો હવાલા આપેલા હોય તો પેલા હવાલાને ધ્યાનમાં લેવા. ચલો જોઈએ શું શું આપેલું છે. તો કે કંપનીએ 1 ઓગસ્ટ 2020 ના રોજ 1 લાખની કિંમતના ખરીદેલા નવા યંત્ર પર વાર્ષિક 12% ઘસારાના રકમનો કુલ ઘસારાની રકમ 23,000 માં સમાયેલ છે. એ ઘસારો કોના ઉપર જાય? આપણને ખબર છે. ઘસારો હંમેશા કોના ઉપર જાય છે? સમય ઉપર જાય છે. પણ આની અંદર એવું કીધું છે કે 1 ઓગસ્ટ એટલે કે નોંધણી પછીનો છે. એ પણ આની અંદર સમાય છે. ચલો પેલો કાઢી નાખીએ. ઘસારો કેટલામાં ખરીદે છે? 1 લાખ. એના કેટલા ટકા છે? 12%. ચલો 1 લાખ ના 12%. એટલે કેટલા આવે? 12,000 આવે. એને ઓગસ્ટમાં ખરીદેલું છે. ઓગસ્ટ એટલે પછી કેટલા મહિનાનું થાય આપણે? તો કે 5/12 થાય, કેમ કે આપણને 5 જ મહિનાનું જોઈશે. ગુણ્યા 5/12 એટલે કેટલા આયા? 5,000. હવે એને શું કીધું છે કે આ કુલ ઘસારાની રકમમાં 23,000 માં સમાવે છે. એટલે 5,000 તો ક્યાં જશે? કેમ કે પછી છે, ઓગસ્ટમાં ખરીદેલું છે એટલે આ પછીમાં જાય. ટોટલ કેટલું છે? 23,000 છે. 23,000 માંથી 5,000 કાઢી નાખીએ, કારણ કે આ પછીના છે. ચલો 23,000 માઇનસ 5,000 એટલે કેટલા આવશે? 18,000. આ 18,000 એ કોના પ્રમાણમાં જાય છે? તો કે સમયના પ્રમાણમાં. કેમ કે ઘસારો હંમેશા કોના પ્રમાણમાં જાય? સમયના પ્રમાણમાં. ક્લિયર? ત્યારબાદ 30 સપ્ટેમ્બર ભાડું છે. આપણે જેમ કરતા જઈશું એમ લખતા જઈએ. ચલો શું આપેલું છે? સૌથી પ્રથમ કાચો નફો 7,20,000 લખી નાખીએ. કાચો નફો 7,20,000 છે ટોટલ. ફાળવણીનો આધાર કાચો નફો કોના ઉપર જાય છે? વેચાણ ઉપર. ચલો વેચાણનું પ્રમાણ શું છે? ચેક કરો. 1/5. 1/5. ક્લિયર? કરી નાખીએ. 7,20,000 ગુણ્યા 1/6 એટલે કેટલા આવશે? 1,20,000. 7,20,000 ગુણ્યા 5/6 એટલે 6 લાખ. આ તમને મળી ગઈ આવક. ક્લિયર? ત્યારબાદ શું આપેલું છે? શેર ટ્રાન્સફર ફી. એ પણ એક જાતની તમારી આવક છે. એ હંમેશા કોના ઉપર જાય છે? પછીમાં જાય. શેર ટ્રાન્સફર ફી પછીમાં જશે. કેટલી આપેલી છે? 1,000. ત્યારબાદ આપેલું છે ડિરેક્ટરની ફી. વાર્ષિક ડિરેક્ટર માટે નીચે હવાલો છે. એ ખર્ચામાં જાય છે. ડિરેક્ટર ફી પછીમાં જશે. ક્લિયર? ડિરેક્ટર ફી કેટલી આપેલી છે? જુઓ 60,000 આપેલી છે. હવે આ આખા વર્ષની એટલે ભાગ્યા 12 થઈ જાય. હવે આપણાને તો કેટલાનું જોઈશે? તો કે આપણને કેટલા માસનું જોઈએ? માત્ર 5 માસનું, કેમ કે આ પછી ગુણ્યા 5 એટલે નાખી કેટલા આવશે? 25,000 લખી નાખીએ આપણે. 25,000 એ શું થાય? એક જાતનો ખર્ચો. ક્લિયર? ત્યારબાદ આપેલું છે પ્રાથમિક ખર્ચા. એ પણ હંમેશા ક્યાં જાય? પછીમાં. પ્રાથમિક ખર્ચા પછીમાં. કેટલા આપેલા છે પ્રાથમિક ખર્ચા? ચેક કરો. 3,000. કેટલા આપેલા છે? 3,000.
ત્યારબાદ આપેલું છે સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા કોના પર જાય? સમયના પ્રમાણમાં. ચલો સમયનું પ્રમાણ કેટલું છે આપણું? 4:5. ચલો સામાન્ય ખર્ચા આપેલા કેટલા છે આપણને? 36,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 16,000 અને 36,000 ગુણ્યા 5 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 20,000. ક્લિયર? ત્યારબાદ શું આપેલું છે? વીમો. હવાલા કોના કોના છે? એક ઘસારાનું આપણે કરી નાખ્યું, ભાડાનો એક આપેલો છે અને ડિરેક્ટરની. પેઢીના મેનેજર કંપનીની નોંધણી થયા બાદ ડિરેક્ટર બનાવવામાં આવે તેનો વાર્ષિક પગાર 24,000 હતો. નોંધણી થયા બાદ મહેનતાણા ઉપર જણાવેલ ડિરેક્ટર ફીમાં સમાવેશ છે. ચલો એ પછી જોઈએ શું કીધું છે આપણે. ને વેચાણનું થઈ ગયું છે એટલે ભાડું છે, ભાડું હજી આપે એવું નથી. ચલો વીમો છે. વીમો એ કોના પ્રમાણમાં જાય? હંમેશા સમયના પ્રમાણમાં, એટલે કે 4:5. ચલો વીમો કેટલો આપેલો છે? 9,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 4,000 ને બાકીના વધ્યા 5,000. ક્લિયર? ત્યારબાદ શું આપેલું છે? ફર્નિચર વેચાણ ખોટ. ફર્નિચર ખોટ પણ કાઉન્સમાં તમને કીધું છે વેચાણ તારીખ 1 જુલાઈ છે. કઈ કીધી છે? જુલાઈ. તો આપેલ મુજબ જ થાય એટલે કે કયામાં જશે? 1 જુલાઈ. એટલે જુલાઈ એ કયામાં હતું? નોંધણી પહેલામાં હતું. તો નોંધણી પહેલામાં આપણે લખી નાખીએ 1,000. ક્લિયર? ત્યારબાદ આવે છે વેચાણ પર કમિશન. શું આપ્યું છે? વેચાણ પર કમિશન. ચલો કમિશન કોના ઉપર જાય છે? તો કે વેચાણના પ્રમાણમાં. વેચાણનું પ્રમાણ શું છે આપણા પાસે? છે 1:5. ટોટલ વેચાણ કેટલું આપેલું છે? 18,60,000. એના કેટલા ટકા કાઢવાના કીધા છે એને? 1%. એટલે કેટલા આવે? 18,600 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 3100 અને માઇનસ 18,600 એટલે ડાયરેક્ટ કરી નાખીએ આપણે 15,500. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે આપણને? વેચાણ પર કમિશન થઈ ગયું. વિતરણ ખર્ચા. વિતરણ ખર્ચા ટોટલ આપણને 54,000 આપેલા છે, જેમાં આપણને કીધું છે કે 2/3 સ્થિર ગણો. શું કીધું છે? 2/3 સ્થિર ગણવાનું છે. ચલો અહીંયા ગણતરી કરીને તમને બતાવું. વિતરણ ખર્ચા એમાં આપણને ટોટલ 54,000 આપેલા છે. એમાં આપણને કીધું છે જે સ્થિર છે એ 54,000 ના 2/3 છે. કરીએ 54,000 ગુણ્યા 2 ભાગ્યા 3 કેટલા આવશે? 36,000. હવે જો સ્થિર હોય તો સ્થિર મેં તમને કીધું હતું સ્થિર એ શેમાં પ્રમાણમાં જાય છે? સમયના પ્રમાણમાં. અને અસ્થિર હોય તો વેચાણના પ્રમાણમાં. એટલે 36,000 એ સમયના પ્રમાણમાં માઇનસ 54,000 એટલે અસ્થિર કેટલા આવે છે? 18,000. એ કોના જશે? વેચાણના પ્રમાણમાં. ક્લિયર? આપણે બંનેનું અલગ અલગ કરી નાખીએ. વિતરણ ખર્ચા જે અહીંયા સ્થિર લખી નાખું છું. સ્થિર એટલે સમયના પ્રમાણમાં. સમયનું પ્રમાણ કેટલું છે? 4:5. અને પાછું વિતરણ ખર્ચા એ કેવા છે? અસ્થિર છે. એ 1:5. તો સ્થિર કેટલા હતા? 36,000. ચલો 36,000 ની વહેંચણી કરી નાખું. 4:5 એટલે કેટલા આવશે? 16,000 માઇનસ 36,000 એટલે 20,000. ત્યારબાદ બાકીના કેટલા હતા? 18,000. એની આપણે કરીએ અસ્થિરમાં. 18,000 ભાગ્યા 6 કેટલા આવશે? 3,000 માઇનસ 18,000 એટલે કેટલા આવે? 15,000. ક્લિયર? ત્યારબાદ શું આપેલું છે આપણને? ઘસારો આપેલો છે. ઘસારાની તો આપણે એન્ટ્રી કરી નાખી છે. ત્યારબાદ નવા યંત્રનું આપેલું છે એનું પણ થઈ ગયું છે. ત્યારબાદ કીધું છે ભાડું. ભાડું એ આપેલ મુજબ જાય ડાયરેક્ટ. કોના ઉપર જાય? આપેલ મુજબ. ચલો શું કીધું છે ભાડા વિશે જોઈએ. 30 સપ્ટેમ્બર સુધી વાર્ષિક ભાડું 36,000 લેખે હતું, પરંતુ ત્યારબાદ વાર્ષિક 72,000 સુધી વધારવામાં આવ્યું છે. ચલો એની ગણતરી આપણે કરવી પડશે. કરી નાખીએ. ભાડું શું કીધું છે એણે? 30 સપ્ટેમ્બર સુધી 30/9 સુધી એનું ભાડું કેટલું હતું? 36,000. અને 1/10 થી વધારીને કેટલું કરી નાખવામાં આવ્યું છે? 72,000. પણ આ કેટલા? 12 વર્ષ 12 મહિના માટે એટલે ભાગ્યા 12 કરી નાખીએ બંનેમાં.
36,000 ભાગ્યા 12 એટલે અહીંયા કેટલું હતું 3,000. અહીંયા કેટલું આવશે 72,000 ભાગ્યા 12 એટલે 6,000. ક્લિયર? હવે આપણે સમયનું કેટલું છે સમયના પ્રમાણમાં આપણે કરી નાખીએ. આ 30/9 સુધી છે. આપણને કેટલા મહિના સુધી જોઈએ? 1/4 થી 31/7 સુધી. એટલે ત્યાં સુધી પણ કેટલા છે? 3,000 જ છે. તો 3,000 ગુણ્યા કેટલા મહિના થાય છે આપણા? 4 મહિના. તો કરી નાખીએ એટલે કેટલા આવશે? 12,000. એ જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા આપણને કેટલાનું ખપે? તો કે 1/8 થી 31/12 સુધી. એટલે કે 5 મહિના થાય. પણ 5 મહિનામાં 1/8 થી કરી અને 8મો અને 9મો મહિનો એ 3,000 મળે છે. એટલે કે 3,000 ગુણ્યા 2 અને 10 માંથી 6,000 મળે છે. એટલે કે 6,000 ગુણ્યા 3. 3 દુ 6,000, 6 તેરી 18,000. એને ટોટલ કરી નાખીએ 18,000 ને 6,000 એટલે કેટલા મળશે? 24,000. ક્લિયર? લખી નાખીએ આપણે 12,000 ને 24,000. ભાડું આપેલ મુજબ લખી નાખ્યું. કેટલા આવે છે? 12,000 અને 24,000. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ત્યાર પછી જોઈએ આપણને શું કીધું છે. પેઢીના મેનેજર કે જેને કંપની નોંધણી થયા બાદ કીધું છે ડિરેક્ટર બનાવવામાં આવેલ તેનો વાર્ષિક પગાર 24,000 હતો. નોંધણી થયા બાદ તેના મહેનતાણા ઉપર જણાવેલ ડિરેક્ટર ફીમાં સમાવેશ થાય છે. એણે કહી દીધું છે કે ઉપર જે જણાવેલ છે એમાં ડિરેક્ટર ફીનામાં સમાવેશ થાય છે. પણ કેટલો થાય છે એનો આપણાને કેટલો કીધો છે? ઉપર ડિરેક્ટર ફી વાર્ષિક 60,000 છે. એમાં 24,000 નો એણે શું કીધું છે? સમાવેશ થાય છે. 24,000 છે એમાં આપણને શું કીધું છે કે એનો સમાવેશ કરેલો છે. ક્લિયર? તો 24,000 એ કેવા છે? 12 મહિનાનો થશે એટલે 2,000 થાય. હવે મેનેજરનો ફી તો એ તો આપણે લખી શકીએ છીએ. 2,000 1 મહિનાનો છે અને પછીનું જે છે એ તો ડિરેક્ટર ફીમાં ઇન્ક્લુડેડ કરેલું છે એટલે એ પાછું કરવાની જરૂર નથી. પણ પહેલાનું હતું એ આપણે નથી કર્યું એટલે ગુણ્યા પહેલાના કેટલા મહિના હતા? 4 મહિના. એટલે કેટલા આવશે? 8,000. લખી નાખીએ આપણે. મેનેજર ફી આપેલ છે કેટલી આવશે? 8,000 પહેલામાં, કેમ કે પછીનું તો એ ડિરેક્ટર ફીમાં આપણે ઇન્ક્લુડેડ કરેલું જ છે. ક્લિયર? હવે કઈ વસ્તુ રહી જાય છે? આમાંથી કોઈ વસ્તુ રહેતી નથી. ઘસારાની આપણે કરી નાખીએ એન્ટ્રી. ઘસારા 2 હતા. એક આવશે પછીમાં અને એક આવશે સમયના પ્રમાણમાં. કયા જશે? સમયના. ચલો પછીમાં કેટલો આવશે ઘસારો? 5,000 અને સમયનામાં 18,000 ની વહેંચણી કરીએ. ચલો પછીનામાં લખી નાખીએ 5,000. સમયના પ્રમાણ કેટલું છે આપણું? 4/5. કેટલું છે આપણું? 18,000. વહેંચણી કરીએ આપણે. 18,000 ગુણ્યા 4 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? 8,000 અને માઇનસ 18,000 ટોટલ કરી નાખીએ એટલે 10,000 મળી જાય. ક્લિયર? હવે કોઈ એન્ટ્રી તમારી બાકી રહેતી નથી. ચલો આવકમાં બીજી કોઈ વસ્તુ આપણને આવી નથી. સરવાળો કરી નાખીએ એટલે નોંધણી પહેલાનો કેટલો છે? 1,20,000. ટોટલ પણ કેટલું આવશે એનું પણ? 1,20,000. લખી નાખીએ આપણે 1,20,000. ચલો માઇનસ કરતા જઈએ. 1,20,000 માઇનસ 16,000 માઇનસ 4,000 માઇનસ 1,000 માઇનસ 3,100 માઇનસ 16,000 માઇનસ 3,000 માઇનસ 12,000 માઇનસ 8,000 માઇનસ 8,000 એટલે કેટલા આવે છે? 48,900. આને શું કહેવાય? ચોખ્ખો નફો. શું કહેવામાં આવે છે? ચોખ્ખો નફો. એવી રીતે આનું કરી નાખીએ. 6 લાખ પ્લસ 1,000 એટલે 6,01,000 માઇનસ કરીએ 25,000 3,000 20,000 5,000 15,500 20,000 15,000 24,000 5,000 10,000 એટલે કેટલા આવે છે? 4,58,500. એ પણ કેવું આવે છે? નફો જ આવે છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તમે કમેન્ટ કરી શકો છો. પ્રમાણે ખાસ ધ્યાન રાખવું. પહેલા બે પ્રમાણને શોધી લેવા, સમય અને વેચાણ. થેન્ક યુ.